શ્રી ગણેશાય નમઃ. આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે સાંભળવાના છીએ ફાગણ માસના સુદ પક્ષની એકાદશી, આમલકી કે આમળા એકાદશી ક્યારે છે, આ એકાદશીનું શું મહત્વ છે, પૂજાનું મુહૂર્ત શું છે, એકાદશીનું વ્રત કરવાથી શું લાભની પ્રાપ્તિ થાય છે તથા આજના ખાસ ઉપાયો જાણીશું. નમો સ્તવન અનંતાય સહસ્ર મૂર્તયે સહસ્રપાદાક્ષી શિરોરુભાવે સહસ્રનામને પુરુષાય શાશ્વતે સહસ્રકોટિ યુગ ધારિણે નમો નમઃ. આ મંત્ર ભગવાન વિષ્ણુના સહસ્ર નામ બરાબર છે. ભગવાન શ્રી નારાયણની પ્રિય એકાદશીનું વ્રત તે ઉત્તમ ફળ આપનાર છે. વેદો અને પુરાણોમાં ભગવાન વિષ્ણુને સૃષ્ટિના પાલનહાર તરીકે ગણવામાં આવ્યા છે. માનવ જીવનથી જોડાયેલા સુખ દુઃખ આદિ જે ચક્ર છે તે શ્રીહરિના હાથમાં છે. શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરનારા ભગવાન લક્ષ્મીપતિ નારાયણની આ એકાદશીના દિવસે પૂજા વિધિ કરીને ભક્તો વ્રત ઉપવાસ કરે છે, જેથી સર્વ પાપ નષ્ટ થાય, ભગવાન શ્રી હરિ નારાયણની કૃપા પ્રાપ્ત થાય. એકાદશી વ્રત તે વ્રતોના રાજા સમાન ફળ આપનાર છે. ભગવાન નારાયણને પ્રિય આ એકાદશીનું વ્રત મહિનામાં 2 વખત આવે છે, સુદ પક્ષ અને વદ પક્ષ. આમ કુલ 24 એકાદશી થાય છે. જ્યારે 3 વર્ષ પુરુષોત્તમ માસ આવે ત્યારે 2 એકાદશી એ આમ કુલ 26 એકાદશી થાય છે. આ 26 એકાદશી ભગવાન શ્રી હરિને સમર્પિત હોય કે જે ભક્તો આ 26 એકાદશી નથી કરી શકતા તેઓ આ દેવ ઉઠની એકાદશી અને દેવસૈની એકાદશીનું વ્રત કરે તો બધી એકાદશીનું પુણ્ય પ્રાપ્ત થાય છે. એમાંય ખાસ કરીને ફાગણ માસના શુક્લ પક્ષની જે આ એકાદશી છે તેને આમલકી કે આમળા એકાદશી કહેવાય છે. આપણે એકાદશીના વ્રતમાં તુલસીજીની પૂજા તો અવશ્ય કરીએ છીએ, પીપળાના વૃક્ષની પૂજા પણ કરીએ છીએ, પરંતુ આમળાની પૂજા આ એકાદશીમાં ખાસ ગણાય છે. ભગવાન શ્રી નારાયણને આમળાનો ભોગ લગાવાય છે અને આમળાના વૃક્ષની પૂજા ધૂપ દીપ નૈવેદ્ય પ્રદક્ષિણા સાથે કરાય છે. માટે આ એકાદશીને આમલકી એકાદશી કહેવાય છે. આ એકાદશીનું વ્રત રાખવાથી સર્વ પાપ નષ્ટ થાય છે, અંતે ગોલોક ધામની પ્રાપ્તિ થાય છે. આમળાનું વૃક્ષ એવું છે કે જેમાં ભગવાન શ્રી નારાયણનો વાસ મનાય છે, ઘણું પવિત્ર છે. આયુર્વેદિક દ્રષ્ટિએ પણ આમળાનું વૃક્ષ તે અમૃત સમાન મનાય છે. માટે આમળાના વૃક્ષની આજે પૂજા કરીને, આમળાના વૃક્ષને વાવીને અને આમળાના વૃક્ષને ભગવાન શ્રી નારાયણનું સાક્ષાત સ્વરૂપ માનીને આજે ભક્તો આમળાના વૃક્ષ નીચે બેસીને કથા પણ સાંભળે છે, ભગવાન શ્રી નારાયણનું સ્મરણ કરે છે, મંત્ર જાપ કરે છે, જે સિદ્ધ થઈ જાય છે. એવું કહેવાય છે કે આજે આમળાના વૃક્ષ નીચે બેસીને ફળ ફળાદી ભોગ પણ પ્રસાદી રૂપે લઈ શકાય છે. ભગવાન શ્રી નારાયણની સાથે આમળાનું વૃક્ષ પૂજનીય હોય માટે આ એકાદશીને આમળા એકાદશી કહેવાય છે. સૌપ્રથમ આપણે આ એકાદશીના મુહૂર્ત વિશે જાણી લઈએ કે એકાદશીની તિથિ ક્યારે આરંભ થાય છે અને પારણા ક્યારે કરવા. આપણા હિન્દુ પંચાંગ અનુસાર ફાગણ માસના શુક્લ પક્ષની એકાદશીની તિથિ પ્રારંભ થાય છે તારીખ 26 ફેબ્રુઆરી 2026 મોડી રાત્રે 12 કલાક અને 33 મિનિટે, એટલે કે 26 ફેબ્રુઆરીના દિવસે સમાપ્ત થાય અને 27 ફેબ્રુઆરીનો દિવસ શરૂઆતની રાત્રિ 12 કલાક અને 33 મિનિટે હોય ત્યારે આ તિથિ પ્રારંભ થાય છે અને આ તિથિ સમાપ્ત થાય છે
તારીખ 27 ફેબ્રુઆરી 2026 રાત્રિના 10:32 ઉદયાતિથિ અનુસાર તારીખ 27 ફેબ્રુઆરી 2026 શુક્રવારે આમલખી અથવા આમળા એકાદશીનું વ્રત રાખવામાં આવશે. આ એકાદશીના પારણા તારીખ 28 ફેબ્રુઆરી 2026 શનિવારે સવારે 7 થી 9:20 સુધીમાં કરવાના રહેશે. પારણા તે દ્વાદશી તિથિ સમાપ્ત થાય એ પહેલાં જ કરવાના રહેશે. માટે 9:20 જ્યારે દ્વાદશી તિથિ છે ત્યારે પારણા કરી લેવા. પારણા અર્થાત આપણે જે વ્રતનો સંકલ્પ કર્યું છે તે વ્રતને આપણે પૂર્ણ કરવાનું છે. માટે આપણે ભગવાનની સામે ક્ષમા પ્રાર્થના કરીએ છીએ અને કંઈક દાન દક્ષિણા કરીએ છીએ જે આપણને યોગ્ય લાગે. જરૂરિયાતમંદ છે, બ્રાહ્મણો છે, મંદિરોમાં જઈને પશુ પક્ષી આદિને દાન કરવું અને તુલસી દળ લઈને જલ લઈને પારણા કરી લેવા. જે ભક્તો પ્રદોષનું વ્રત કરવા માંગે છે તેઓ પણ આ જ રીતે પારણા કરે અને જેમણે પ્રદોષનું વ્રત નથી કરવાનું તેઓ આજે ભાત રાંધીને ખાઈ શકે છે. દ્વાદશીના દિવસે રાંધેલો ભાત ખાવો શુભ મનાય છે, પરંતુ એકાદશીના દિવસે રાંધેલો ભાત, લસણ, ડુંગળી આદિનો ત્યાગ કરાય છે. એકાદશીના દિવસે આપણે પૂજા કેવી રીતે કરવી તે જાણી લઈએ. જે ભક્તો એકાદશીનું વ્રત કરવા માંગે છે તેઓ દસમીની તિથિએ સાંજથી હળવું ભોજન લે, જેથી પેટમાં વધુ ભાર ન રહે. બીજા દિવસે જ્યારે એકાદશીનું વ્રત હોય ત્યારે સવારે વહેલા ઉઠીને સ્નાનાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્રો ધારણ કરવા, ભગવાન શ્રી નારાયણનું હૃદયમાં મનમાં સ્મરણ કરવું. આજે આપણા જે ઘરના મંદિરમાં પ્રભુની બિરાજમાન મૂર્તિ હોય, ફોટો હોય કે જે સ્વરૂપ હોય જે આપણને પ્રિય હોય તેની વિશેષ પૂજા કરવી જોઈએ. આપણા ઈષ્ટદેવની સાથે પણ ભગવાન શ્રી નારાયણ લક્ષ્મીપતિનું પૂજન થઈ શકે છે. ભગવાનની મૂર્તિ હોય તો પંચામૃતથી સ્નાન, ગંગાજળથી સ્નાન અને ત્યારબાદ ભગવાનની મૂર્તિને મલમલના વસ્ત્રથી લૂછીને શૃંગાર આદિ કરાય છે. મોર મુકુટ ધારણ કરાવાય છે, પીળું પીતાંબર ધારણ કરાવાય છે. ત્યારબાદ ભગવાનની સામે ધૂપ, દીપ, નૈવેદ્ય આદિ ધરાવાય છે. 2 તુલસીપત્ર ભગવાનના શ્રી ચરણોમાં ધરાવાય છે, જેથી પાપમાંથી મુક્તિ મળે. તુલસી વગર ભગવાન શ્રી હરિ સેવાનો સ્વીકાર કરતા નથી, માટે તુલસી દળ અવશ્ય પધરાવવા. જો આજે કદાચ તુલસી દળ લેવાના ભૂલાઈ ગયું હોય તો 2 તુલસી દળ માત્ર પ્રભુનું નામ સ્મરણ કરીને ક્ષમા પ્રાર્થના કરીને તોડી શકાય છે. ત્યારબાદ ભગવાનની આપણે પૂજા કરીએ છીએ, મંત્ર જાપ કરીએ છીએ, આરતી કરીએ છીએ, પછી વ્રત કથા અવશ્ય સાંભળવી જોઈએ. આ દિવસે વિષ્ણુ સહસ્ત્ર નામ છે, ગીતાજીનો પાઠ છે તે કરવો ઉત્તમ મનાય છે. આજે પ્રભુની પ્રસન્નતા અર્થે જરૂરિયાતમંદને દાન પુણ્ય કરાય છે, પશુ પક્ષીની સેવા કરાય છે. આજે ભગવાનને પ્રિય એવા તુલસી મૈયાનું પૂજન થાય છે. તુલસી માતાની પ્રદક્ષિણા કરવી, ધૂપ દીપથી પૂજન કરવું જોઈએ. આ ઉપરાંત સાંજે પણ તુલસી માતાને દીપદાન થાય છે. પીપળાનું વૃક્ષ છે જે સર્વદેવમય છે તેની પણ પૂજા કરવી જોઈએ. વ્રતનો સંકલ્પ સવારે પૂજા કરતી વખતે જ લેવાનો હોય છે કે પોતે વ્રત કેવી રીતે કરવા માંગે છે. એકાદશીનું વ્રત આમ તો 3 પ્રકારે થાય છે. એક તો ઉપવાસ કરીને, એક તો ફળ આહાર કરીને અને એક ટાઈમ ભોજન લઈ શકાય છે. જે લોકો શરીર સાથ આપતું નથી, બાળકો, વૃદ્ધો, ગર્ભવતી મહિલાઓ અથવા
કામકાજી ભાઈઓ બહેનો છે તો તેઓ એક ટાઈમ ભોજન લઈ શકે છે. શરીરની માંગ પણ પૂરી કરવી પડે છે. શક્તિ હોય તો વ્રત જપ તપ થાય છે, કર્મ થાય છે. શરીર જ સાથ ન આપે તો આપણે અસમર્થ થઈ જઈએ છીએ. શરીર સાધનરૂપ છે, આથી શરીરનું પહેલા ધ્યાન આપવું. એટલા માટે એક ટાઈમ ભોજન સાંજના સમયે લઈ શકાય છે. તેમાં ખાસ કરીને સાત્વિકતા જાળવવી અને જો વ્રત ન થાય તો ચિંતા ન કરવી. પ્રભુનું નામ જપ હૃદય મનથી કરવું. ભાવ સારો રાખવો. આજના દિવસે એવું કહેવાય છે કે ભગવાનનું વ્રત રાખવાથી આરોગ્યની પ્રાપ્તિ થાય છે, રોગ આદિનું શમન થાય છે. તલ મેળવીને જલથી સ્નાન કરવું જોઈએ. આમ કરવાથી જાણે અજાણે થયેલા દોષમાંથી, પાપોમાંથી મુક્તિ મળે છે. આજના દિવસે ભગવાન સૂર્યનારાયણ દેવને અર્ઘ્ય આપવું જોઈએ. તલની ચપટી નાખીને તે જલથી પ્રભુને અર્ઘ્ય આપીને ગાયત્રી મંત્ર જપી શકાય છે, અથવા ભગવાન વિષ્ણુનો કોઈ પણ મંત્ર જપી શકાય છે. સાક્ષાત સૂર્યનારાયણ દેવ પ્રભુનું સ્વરૂપ છે. આજના દિવસે આપણે પિતૃ નિમિત્તે પણ એકાદશીનું વ્રત કરી શકીએ છીએ. ગીતાજીનો પાઠ કરી શકીએ છીએ, સાંભળી શકીએ છીએ. તે વ્રતનું દાન પણ કરી શકીએ છીએ. તે રીતે સંકલ્પ કરવો જોઈએ. આ વ્રત ભગવાન શ્રી હરિને પ્રિય હોય એટલા માટે આજે અમુક નિયમ પણ લેવાના હોય છે. જેમ કે શરીરમાં સાબુનો ઉપયોગ ન કરવો, સાદા જલથી સ્નાન કરવું જોઈએ. જેમ આપણે તીર્થોમાં જઈએ છીએ, નદી તળાવ જે પવિત્ર તીર્થો છે ત્યાં જઈને ત્યાં જેવી રીતે આપણે સ્નાન કરીએ છીએ એ જ રીતે સ્નાન કરવું જોઈએ. આજે નખ વાળ કાપવા નહીં. ઘરની વધુ પડતી સફાઈ એટલે કે આપણે જે આખા ઘરની સફાઈ કરીએ છીએ, દિવાળીના અને અમાવસ્યાના દિવસે કરીએ છીએ એવી રીતે સફાઈ ન કરવી. આજે બ્રહ્મચર્યનું પાલન કરવું. ક્રોધથી બચવું. કોઈની નિંદા કોથલીથી બચવું. આજે ભગવાનને અર્પિત કરેલો પ્રસાદ ભોગ લઈ શકાય છે. એકાદશીના દિવસે વ્રતધારીએ ગાજર, કોબી, પાલક, રીંગણા, ચણા, મસૂરની દાળ આદિનો ત્યાગ કરવો જોઈએ. કોઈ પણ નશાકારક વસ્તુનું સેવન ન કરવું જોઈએ. એકાદશીનું વ્રત ભગવાન શ્રી હરિને પ્રિય વ્રત હોય માટે આજના દિવસે ભગવાન શ્રી નારાયણના મંત્ર જાપ 108 વખત અવશ્ય કરવા. આજના દિવસે પારકું અન્ન ન ખાય તો વધુ સારું. બહાર ગામ જવાનું થાય તો પણ આપણે એકાદશીનું વ્રત કરી શકીએ છીએ. એકાદશીનું વ્રત એવું છે કે જે ઘરમાં સૂતક હોય, કોઈનું મૃત્યુ છે, કોઈનો જન્મ છે, ત્યારે આપણે ઘરમાં ધૂપ બત્તી કરતા નથી, પરંતુ એકાદશીનું વ્રત અવશ્ય કરી શકીએ છીએ. ઉપવાસ જરૂર કરી શકીએ છીએ. દાનનો સંકલ્પ કરીને જ્યારે સૂતક પૂર્ણ થઈ જાય છે ત્યારે દાન પુણ્ય કરી લેવું જોઈએ. આ ઉપરાંત આજે જે બહેનો માસિક ધર્મમાં છે તેઓ પણ વ્રત અવશ્ય કરે. 5 દિવસે જ્યારે ચોખ્ખા થઈ જાય પછી દાન પુણ્ય કરી શકે છે. એકાદશીનું વ્રત તે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આપનારું છે. માટે આ એકાદશીના વ્રતને શુભ માનવામાં આવ્યું છે. એકાદશીના વ્રતના દિવસે ભગવાન શ્રી હરિ કે જે જગતના પાલનહાર છે તેમની આપણે ભાવથી પ્રેમથી પૂજા આરાધના કરીએ છીએ, જેથી પ્રભુ આપણને શક્તિ આપે. આ જગતના માતા પિતા, ગુરુ, બંધુ, સખા તે બધું શ્રી હરિ જ છે. ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરીએ, ભગવાન શ્રી નારાયણની પૂજા કરીએ કે નારાયણના કોઈ પણ સ્વરૂપની પૂજા કરીએ, આ પૂજા ભગવાન શ્રી હરિ સુધી જ પહોંચશે. માટે આજે ભાવથી પ્રેમથી આ દિવસનો લાહવો અવશ્ય લેવો જોઈએ.
વ્રત ઉપવાસ કરવાથી સદબુદ્ધિની પ્રાપ્તિ થાય છે. વ્રત ઉપવાસ કરવાથી આરોગ્ય જળવાઈ રહે છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોઈએ તો પણ 15 દિવસે આવતું આ એકાદશીનું વ્રત કરવાથી આપણે એક જ દિવસ જે ભૂખ્યા રહીએ છીએ તેનાથી શરીરમાં જે કચરો હોય છે તે બહાર નીકળી જાય છે. શરીર જ શરીરને ખાય છે એવું વૈજ્ઞાનિકોનું કહેવું છે. આથી શરીરમાં તાકાત જળવાઈ રહે એટલા માટે પણ એક દિવસ ભૂખ્યા રહેવું જોઈએ. અને ધાર્મિક દ્રષ્ટિએ જોઈએ તો પણ આપણે વ્રત ઉપવાસ કરીએ છીએ એટલે પ્રભુનું સ્મરણ મનમાં ઓટોમેટિક જ થઈ જાય છે. એટલા માટે પણ આપણા ઋષિમુનિઓએ પાપ પુણ્ય સ્વર્ગ નર્ક આદિનો વિચાર ધ્યાનમાં લઈને મનુષ્યને સારા માર્ગે ચાલવા માટે, સારા કર્મો કરવા માટે વ્રત જપ તપ ઉપવાસનું જે સૂચન આપેલું છે તેમાં એકાદશીનું વ્રત સર્વોત્તમ છે. એકાદશીનું વ્રત કરવાથી આપણા જીવનમાં નવું તેજ ઉત્પન્ન થાય છે, નવી રાહ મળે છે. ભગવાનની કૃપાથી શત્રુ મિત્ર વચ્ચેનો ભેદ જાણવા મળે છે. કારણ કે પરમ ગુરુ ભગવાન શ્રી નારાયણ અને ભગવાન શ્રી કૃષ્ણ છે. તે ભક્તોને આંગળી ચીંધે છે, હાથ ચાલે છે, ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે. સુખ હોય દુઃખ હોય, માન અપમાન લાભ હાનિમાં પ્રભુ સાથ અવશ્ય આપે છે. જ્યારે મનુષ્ય એકલો પડે છે ત્યારે પ્રભુનું સ્મરણ અવશ્ય થાય છે. દુઃખમાં પ્રભુનું સ્મરણ થાય છે, પરંતુ જો સુખમાં પણ જો પ્રભુનું સ્મરણ થઈ જાય તો ઉત્તમમાં ઉત્તમ ગતિની પ્રાપ્તિ થાય છે. સ્વાર્થ વસ્તુ સર્વ કોઈ ભક્તિ કરતા હોય. ભગવાન શ્રી કૃષ્ણએ ગીતાજીમાં કહ્યું છે કે મને 4 પ્રકારના ભક્તો ભજે છે. એક તો આર્ત એટલે કે દુઃખી, એક તો જેમની મનોકામના પૂર્ણ થતી નથી તે, એક તો મોક્ષ પ્રાપ્ત કરવા ઈચ્છે છે તે, અને એક જ્ઞાની ભક્ત. આમ બધામાં મને જ્ઞાની ભક્ત અત્યંત પ્રિય છે. આમ જો જ્ઞાન અર્જિત કરવું હોય તો પણ પ્રભુ ભક્તિ પ્રાપ્ત કરવી પડે છે. સંસારમાં આપણે કર્મ કરવાનું છે. ભગવાને જે આપણને સોંપ્યું છે તે પાત્રને સારી રીતે ભજવાનું છે, એટલે કે મુક્તિ આપોઆપ જ મળશે. કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ધર્મના માર્ગ પર ચાલીએ અને સત્યના માર્ગ પર ચાલીએ એટલે પ્રભુ કૃપા અવશ્ય કરે છે. કારણ કે ગીતાજીમાં ભગવાને કહ્યું છે કે જ્યાં સત્ય છે, જ્યાં ધર્મ છે, ત્યાં હું એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં છે. માટે એ લોકોની સાથે પ્રભુ આપોઆપ જ જોડાઈ જાય છે. પ્રભુની કૃપા જોડાઈ જાય છે. તેઓને કદાચ કોઈ દગો દે, કોઈ ફટકો દે, કોઈ છલકપટ કરે તેઓની સાથે તો પણ પ્રભુ તેની લાજ અવશ્ય રાખે છે અને પ્રભુ સ્વયં તેની સાથે રહે છે. અચ્યુતમ કેશવમ રામ નારાયણમ કૃષ્ણ દામોદરમ વાસુદેવમ હરે શ્રીધરમ માધવમ ગોપિકા વલ્લભમ જાનકી નાયકમ રામચંદ્રમ ભજે. બોલો લક્ષ્મીપતિ નારાયણની જય. આપ સર્વને આમલકી એકાદશીની હાર્દિક શુભકામના. આંબળા એકાદશીની હાર્દિક શુભકામના. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.